નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું તોરલ। ભારત અને પાકિસ્તાનમાં તણાવની સ્થિતિ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રક્ષામંત્રી રાજનાથસિંહ થોડી વારમાં બેઠક યોજવા જઈ રહ્યા છે। CDS સેનાની ત્રણેય સેનાના વડા આ બેઠકમાં હાજર રહેશે। સેનાના વડા સાથે રાજનાથસિંહ બેઠક કરશે। PM મોદીને સતત સ્થિતિની જાણકારી આપી રહ્યા છે રક્ષામંત્રી। आपने जणावीए कि महत्वपूर्ण आ बैठक पुरवार थवा जई रही है। CDS અને સેનાની ત્રણેય સેનાના વડા આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે। સેનાના વડા સાથે રાજનાથસિંહની આ મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે। જે આખી સ્થિતિ છે તે સ્થિતિથી રક્ષામંત્રી પ્રધાનમંત્રીને વાકેફ કરી રહ્યા છે। ભારત પાકિસ્તાનમાં તણાવની સ્થિતિ અને તેની વચ્ચે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહની આજે બેઠક મળવાની છે। આપણે જણાવીએ કે CDS અને સેનાની ત્રણેય સેનાના વડા આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે। આખી રાતથી જે તંગદિલી ભર્યો માહોલ રહ્યો છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની આ પરિસ્થિતિની વચ્ચે એક બાદ એક બેઠકોનો ધમધમાટ છે તે જોવા મળી રહ્યો છે। રાત્રે મોડી રાત સુધી બેઠકો ચાલી રહી હતી અને તેની વચ્ચે હવે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ પણ આજે બેઠક યોજી રહ્યા છે। CDS અને સેનાની ત્રણેય પાંખના વડા આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે। આખી રણનીતિને લઈને ફરી એક વખત આ બેઠકમાં ચર્ચા થવાની પૂર્ણ સંભાવનાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। આપણે જણાવીએ કે ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી પરિસ્થિતિ ખૂબ જ તંગ બની હતી અને તેની વચ્ચે હવે ભારત જવાબી કાર્યવાહી જે કરી રહ્યું છે તેની વચ્ચે આજે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે।